લીમરવાડા ટીંબા ફળિયામાં પૂર્વ મંજૂરી વગર પાણીનો હવાડો જમીનદોસ્ત કરવામાં આવતા સ્થાનિકો રોષે ભરાતા મામલતદાર સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે. લીમરવાડા ગ્રામ પંચાયતના ટીંબા ફળિયામાં પાણી પુરવઠા દ્વારા બનાવેલ પશુઓના પાણી પીવા માટે બનાવેલ હવાડો ગ્રામ પંચાયતની મંજૂરી લીધા સિવાય સત્તાનો દુરુપયોગ કરી સરકારી મિલકતને નુકસાન કરી હોવાની રજૂઆત કરવામાં આવી છે. હાલના નવીન ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્ય સાથે સાંઠગોઠ કરી તેઓનું જેસીબી મશીન લગાવી ખાનગી વપરાશ માટે જેસીબી મશીનથી હવાડો જમીનદોસ્ત કરવામાં આવ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ટીંબા ફળિયામાં આશરે 30 ઘરની વસ્તી હોય, આશરે 200 પશુઓને પાણીની તરસ બુજાવતો હવાડો મુખ્ય રસ્તાની સાઇડ પર બનાવેલ હોય. હવાડા માટેની ઘરથાળની જગ્યા શ્રી સ્વ માનાભાઈ ધુળાભાઈ પશુઓ માટે બક્ષિસ આપેલ હોય, તેમજ ખેડૂતો પશુઓને લઈને ખેતરે જતા હોય, આવનજાવન સતત ચાલુ હોય, મૂંગા પશુઓને પાણી પીવાની હાલાકી વેઠવી પડે તેમ હોય, જેથી ગત વર્ષે હવાડાનું રિનોવેશન કરવામાં આવેલું. આશરે 30 ફૂટ લાંબો હવાડો તોડી પાડવામાં આવતા મૂંગા પશુઓને પાણી માટે વલખા મારવાનો વારો હોય અને પશુપાલકો પાણી માટે લાચાર બન્યા છે. ત્યારે ખાનગી વપરાશ માટે સરકારી મિલકતને સત્તાનો દુરુપયોગ કરી આબેહૂબ રંજાડતા માથાભારે અને ઝનૂની તત્વોએ ભૂતકાળમાં પણ ટાવર ઊભા કરવાના નામે પૈસાની લેતીદેતી કરવા બાબતે તેમજ મિલકત સંબંધે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ પોલીસ ચોપડે નોંધાયેલી છે. ત્યારે સ્થાનિક લોકોને પણ ડરાવી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલ હોય તો અરજદારે જણાવેલ કે આવા તત્વોને ડામવા તંત્રની લાલાંખ ક્યારે? આ રજૂઆત વીરપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિતનાઓને કરવામાં આવી છે. આ બાબતની લેખિત રજૂઆત તાલુકા વિકાસ અધિકારી વીરપુર તેમજ મામલતદાર વીરપુર સહિતના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. તમારી રજૂઆત શું છે? મારી રજૂઆત એટલી છે સાહેબ કે જે લીમરવાડા ગ્રામ પંચાયત જે નારુસીના મુવાડા ટીંબા ભાગ એમાં અમારા ગામમાં જે હવેડો આવેલ છે સરકારી, તેમાંથી એ લોકોએ જે પાણી પુરવઠામાં નોકરી કરનાર જવાનભાઈ ભવાનભાઈ, દિનેશભાઈ ભવાનભાઈ બંને ભાઈઓ નોકરી કરે છે સરકારી પાણી પુરવઠાની અંદર. અને અમારા ગામની અંદર લગભગ 25-30 ઘરની વસ્તી ધરાવતા અહીં 200-300 ગાયો ભેંસો તો છે. ત્યાંથી પાણી આ તે પીવાનું આ તે, અને જે આજુબાજુના જે બકરા ઘેટા ચારતા હોય કોઈક માણસ પાણી આ તે પીવા માટેનો હવેડું ત્યાંથી એ તોડફોડ કરી નાખી. પાણીની અસર થઈ ગઈ છે અને એ લોકોએ એમની મનમરજી ખાવા એમણે એ લોકોએ હવેડું જેસીબી લાવી અને તોડફોડ કરી નાખી છે. બરાબર. એટલે હવે અમારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આ જે કરી એ કાયદેસરનું કરવા માટે. કોણ કોણ રજૂઆત કરી છે? અમે મામલતદાર સાહેબને, અહીંથી તાલુકામાં, પછી અત્યારે લુણાવાડા અને બાલાસિનોર જે જગ્યાએ જે કાર્યવાહી કરવાની તે કાયદેસરની કરવાની. સરપંચ તલાટી તેઓને પણ પરવાનગી નહીં લીધી એ લોકોએ. તમારું નામ? મારું નામ ઠાકોર રામાભાઈ ફુલાભાઈ. ગામ? ગામ લીમરવાડા. મુવાડું ટીંબા ભાગ. તમે ત્યાંના જ છો? હા. રિપોર્ટર પ્રકાશસિંહ રાઠોડ, મહીસાગર.